જય દ્વારકાધીશ. તો તમારા બધાનું સ્વાગત છે અમારા પહેલા વ્લોગમાં. તો આજે અમે જવાના છીએ, ક્યાં જવાના છીએ આપણે? બાકોડી ને દ્વારકા ની બાજુ જવાનું. શું કામે જવાના છીએ અંકિતભાઈ, તમે કંઈક કહેવા માંગશો? મીંઢોર છોડવા. તો એના મેરેજ થયા ને પછી મીંઢોર છોડવા ગયા જ નથી. કંઈક ને કંઈક વિઘન આવી જતું હતું, તો હવે માંડ મેળ આવ્યો છે. તો હવે અમે આજે મીંઢોર છોડવા જઈએ છીએ. આજનો મારો લુક જોજો, બતાવી તો જરાક આગો જઈને થોડો કેવી લાગુ છું. ધૂમ ધૂમ તાણા. હે કેટલી વાર છે હવે બેહો ને ગાડીમાં? બસ જવું તો બધા તૈયાર થઈ ગયા છે ને હવે અમે નીકળી છીએ બાકોડી. તો ગાઈઝ અમે વચ્ચે એક સ્ટોપ લઈ લીધો છે, ભૂખ બહુ લાગી હતી તો બધા ગાંઠિયા ખાવા બેસી ગયા છે. ગુજરાતી થઈને ગાંઠિયા ના થાય તો ગાંઠિયા મરચા સંભારો. હા 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 પડી નહીં. રસ્તામાં આવતા હતા ને તો અહીંયા વાછરા દાદાનું મંદિર છે, જો બધા પગે લાગુ ઊભા રહી ગયા છે. બહુ મસ્ત સુકૂન વાળી જગ્યા છે. મને ફોન દઈને વહી ગઈ એટલે પછી મેં કીધું લાય એકાદી ક્લિપ હું નાખી દઉં. બસ તું રેવા દેજે. ના ભાઈ થોડું ઘણું શીખવું પડે, પછી અરે જગ્યા છે શાંતિ. જો કૂતરો હતો અહીંયા. બહુ મસ્ત જગ્યા છે નહીં? અરે બહુ જ એમ થાય કે અહીંયા જ આવતા રહે, હુઈ જાય. ફાઇનલી ગાઈસ જોઈન નિવેદ રાંધે છે મમ્મી. નિવેદ રંધાય છે ને પછી માતાજી જવાનું છે અને અંકિતના એના મીંઢો છૂટી જાય પછી અમારે બીજો કંઈક પ્લાન બન્યો છે, તો એ તમે આગળ જોતા રહેજો, તમને કહેતા રહેશો. ગાઈસ ફાઇનલી અમે રેડી થઈ ગયા છીએ અને હવે અમે નીકળશું મંદિર તરફ. આ બે તો જો, ઓ માય ગોડ કેવા લાગે છે એ તો લોકો કમેન્ટ કરી દેશે, આપણે બોલવું નહીં પડે, એ લોકો કમેન્ટ કરી દેશે. કરી દેજો કમેન્ટ. તો હાલો આને હે ને ફોટોશૂટ કરવું છે, એની ફરમાઈશ થોડીક પૂરી કરી દઈ પછી અમે નીકળીએ. તો ગાઈઝ ફાઇનલી અમે છે ને મંદિરે આવી ગયા છીએ ને બધું અમે પતાવી લીધું છે, મીંઢોર છોડવાનું, છેડાછેડી છોડવાનું બધું. તમને અંદરથી છે ને માતાજીનો ઓયડો બતાવું. એટલો તડકો છે ને કે એની વાત જ જવા દો તમે. આમ જો આ બધા છાંયો ગોતીને ઉભા, આ બધા છાંયો ગોતીને ઉભા છે. એટલી ગરમી થાય છે ને કે એની કોઈ સીમા જ નથી. ઘરની બહાર નીકળતા નહીં, નકર હે ને કોલસા જેવા થઈ જાવ. હમણાં આને હુમલો આવે એમ જ હતો, થોડોક રહી. મને તો ઉનાળાથી થાવ નફરત છે મને તો. તમને? અમને તો મજા આવે તડકાની. જો મને હે ને એસી જેવી ઠંડી હવા આવે એમ નહીં, પણ યાર ગરમી થાય ને એ સહન ન થાય તો શું કરું? તો ઓલા રેગાડા ઉતરતા હોય ને મજા આવે. નાવું ન પડે ને ઘરે. હું ખાલી વાત કરું, બધા મારી ઉપર ચડી ગયા. લ્યો અમે છે ને વરી પાછા નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ ને હવે અમે સીધા જઈએ છીએ દ્વારકા. અમે ત્રણ જ નાયા, એક આનંદ નાયો ને આનંદ નાયો. અમે ઇટ્સ ગોબરા પાર્ટી ગોબરા. આ હમણાં શું કહેતો હતો? અમે આખા દી એક જોડી કપડા બદલાવે, ત્રણ વાર બદલાવે, ચાર વાર. ત્યાં જાવું તમારે ફોટોશૂટ કરવું હોય તો પછી તો અમારે નહીં કરવા હોય તો એમને તમને કોણે ના પાડી હતી? કોઈ કરો અનએજ્યુકેટેડ પીપલ. યુ આર આડસ છે આડસ. તો અમે હવે સીધા દ્વારકા જઈને તમને મળી. હું તડકા ના ઉભા છું, બેહો ને ગાડીમાં. તરામાં બાધી ગાડીમાં ક્યાં બેહું, આગળ પાછળ. આગળ હું બેસીશ, કોઈ નહીં બેસે, હું બેસીશ. વચ્ચે વળી પાછો છું લઈ લીધો અમે શેરડીનો રસ પીવા. ખિસકોલા ને પાથોડો. ખિસકોલો અહીંથી વહી જાય તો ક્યાંય ઊભું જ નહીં. શેરડીનો રસ પી લ્યો તમે. આટલી વારમાં પી ગયો, પીવો તારે. બસ નું મોરલ મેકિંગ ધક્કે પી નીકળા છે. ફાઇનલી ગાઈઝ અમે દ્વારકા પહોંચી ગયા છીએ ને હવે દર્શન કરવા જવું છે. કેટલા એક્સાઇટેડ છો? બહુ એટલે અહીંથી કેટલું હાલવું હતું?
અડધો કિલોમીટર અડધો આળસ ન $110. બધા તો જો ચશ્મા લગાવ્યા એમ થાય કે આ બધા જ હીરો હે કે હું મનુ આહિર ગાઈસ ફાઇનલી દ્વારકા પહોંચી ગયા છીએ દર્શન કરી લીધા તમે દર્શન કરી લ્યો તુજાના અંદર તો ફોન અલાઉડ નથી એટલે અમે તમને ન બતાવી શકી બાકી અમે બધા દર્શન કરીને આવતા રહ્યા જય કોમેન્ટમાં જય દ્વારકાધીશ કહી દેજો હવે ગોમતીજી હાથ પગ ધોઈ લઈ ખાલી આને તરતા તો આવડતું નથી નાઈ ફૂલ હવે એ થોડી મને ખબર હોય એ મને તરતા આવડે છો હાલતી મને તરતા આવડે છે નથી આવડતું તરતા આવડે છે મને ફૂલ આવડે ઊંટમાં નહીં બેવ મમ્મી ઊંટમાં બે તને તરતા આવડે છે મારા જેવું તરતા કોઈને ને આવડતું જ નથી એકવાર પડે એટલે ડૂબી જ જાય આંબે તું ઊંટમાં બે હાલો ઊંટમાં રાઉન્ડ બનાવે ઊંટમાં બેસું ને તો તમને બતાવીશ હાંટીઓ જો બીક દેખાય લાગશે તો નહીં બે હાંટીઓ હાંટી ગાઈસ સુદર્શન સેતુ એ પહોંચી ગયા છીએ જોઈ લ્યો તમે હવે મારા મોઢું જોઈને હે ને કઈ ન કહેતા કેમ કે અમે ઉઠીને આવ્યા છીએ ફોટા પાડવાનો ધંધો ચાલુ નથી કરવો મારા ઈચ્છા તો હે પણ ઈચ્છા નથી તાર નથી પાડવા નથી પાડવા જોતા તમારે નથી પાડવા બેયને મમ્મી તમારે લ્યો અહીંયા આવ્યા હોય તો ફોટો પાડી લેવાય ને કા સુદર્શન સેતુ તમે આવ્યા હતા અહીંયા એક વાર મમ્મી તમે આ પહેલી વાર આવ્યા કે કેવું લાગ્યું તો વાંધો નહીં ચાલો ફોટા પાડો કેવું લાગ્યું થોડાક ફોટા પાડી દે હવે વ્લોગ બંધ કરી દે એકચ્યુઅલીમાં મારા ફોનમાં ફોટા પાડે છે અમે હે ને ફોટા પાડતા હતા અને આવીને જોયું ને તો જોતા શું ખાસ 10 મિનિટમાં ભૂકી થઈ જાય 10 મિનિટમાં અમને આવા ના ભાવે મગાવ આમ હું જોશ નથી ખાવું ઘરે પહોંચી ગયા છીએ અને ઘરે પહોંચ્યા ને તો 12:30 વાગી ગયા તો ફૂલ નીંદર આવે છે તો આજના વિડીયો આપણે છે ને આ પૂરો કરી દઈએ તો વિડીયો કેવો લાગ્યો ને જરૂરથી કોમેન્ટ કરીને મને જણાવજો થોડું કામ તેમ થયું હશે આજના વ્લોગમાં પણ આગળ હે ને મને બધું આવડી જાય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં આમ ભૂઈ ગયા 12:30 તો ચાલો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ બાય બાય